હે ભક્તજનો, હવે હું શ્રી હનુમાનજીના પવિત્ર ઉપવાસની કથા કહીશ. આ કથા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાંભળશો તો હનુમાનજીની કૃપા તમારા જીવનમાં વરસશે અને સર્વ દુઃખ, રોગ, શત્રુ અને મંગળ દોષોથી મુક્તિ મળશે. હવે ભક્તિપૂર્વક કહેતા કહીએ, હે હનુમાનજી, તમારી કથા કહું છું. શ્રદ્ધાથી સાંભળો ભક્તો અને કહો જય શ્રી રામ. આપ સર્વ હનુમાનજીનું ધ્યાન ધરો અને શ્રવણ કરો. હવે હું કથાનો આરંભ કરવા જઈ રહી છું, તો આપ સર્વ ભક્તજનો શાંતિથી સાંભળો. પહેલાંના સમયમાં એક સાધુ મહાત્મા ગામ ગામ ફરતા ધર્મ પ્રચાર કરતા હતા. એક ગામમાં પહોંચ્યા ત્યારે એક ગરીબ સ્ત્રીએ તેમની પાસે આવી વિનંતી કરી, હે મહારાજ, મારી પર ઘણા દુઃખો છે. ઘરવાળો મારઝૂડ કરે છે, બાળકો રડી રહ્યા છે, ધન નથી, શાંતિ નથી. શું કરું કે જેથી મારી મુશ્કેલી દૂર થાય? ત્યારે મહારાજે તે સ્ત્રીને કહ્યું, હે માં, તું મંગળવારનું વ્રત રાખ, હનુમાનજીની ભક્તિ કર, લાલ ફૂલ ચડાવ, મીઠો નૈવેદ્ય ધરાવ અને મંગળવારના દિવસે ઉપવાસ રાખ. સ્ત્રીને શ્રદ્ધા આવી ગઈ. તેણે મંગળવારથી ઉપવાસ શરૂ કર્યો. પ્રાતઃ સ્નાન કરી હનુમાન ચાલીસા વાંચી, લાલ ચોળો ચડાવ્યો, ભક્તિપૂર્વક પૂજા કરી. થોડા જ સમયમાં તેના ઘરમાં શાંતિ આવી ગઈ. પતિની તબિયત સારી થઈ ગઈ. તે મારઝૂડ કરવાનું બંધ કરી દીધું. ઘરમાં ધન ધાન્ય વધ્યું અને સંતાન સુખી થયા. તેને સમજાઈ ગયું કે મંગળવારનું વ્રત કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય. મંગળવારનું વ્રત કરવાથી સર્વ દુઃખો દૂર થાય છે તથા જે વ્યક્તિ મંગળ દોષથી પીડિત હોય, તેના લગ્નમાં વિઘ્ન આવે, જીવનમાં વિલંબ થાય, તો જો તે મંગળવારે હનુમાનજીનું વ્રત કરે, બજરંગ બાણ, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરે, તો તેના બધા દુઃખો દૂર થાય છે. આવી રીતે હે ભક્તજનો, જે કોઈ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મંગળવારનું વ્રત કરે છે, તે હનુમાનજીને ઉપવાસ કરે છે, ઉપવાસ રાખે છે અને કથા સાંભળે છે, તેના સર્વ દુઃખોનો નાશ થાય છે, મંગળ દોષ દૂર થાય છે અને જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને રક્ષા પ્રાપ્ત થાય છે. આ કથા કરવાથી ફળ સ્વરૂપે શત્રુ દોષ અને દુઃખનો નાશ થાય છે, મંગળ ગ્રહના દોષ દૂર થાય છે, પારિવારિક શાંતિ અને સુખ મળે છે, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શાંતિ મળે છે, વિવાહમાં વિઘ્ન હોય તો તે દૂર થાય છે, સંતાન સુખ, સંભાળ અને સુરક્ષા મળે છે, ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિ આવે છે. હનુમાનજી જે ભક્તના ઘરમાં આ કથા થાય, ત્યાં દુઃખ, રોગ, કલહ, અશાંતિ ક્યારેય ન રહે. એમની કૃપાથી ઘર બને મંદિર જેવું અને જીવન બને શાંત, મંગળમય અને સફળ. જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક આ કથા સાંભળે કે કહે, તેના ઘરે ભગવાન શ્રી રામ તથા હનુમાનજી પોતે વસે છે. આ પવિત્ર મંગળવારની કથા દ્વારા સૌના જીવનમાં હોય હંમેશા શાંતિ, ભક્તિ અને બળ. એવી બજરંગબલીને વંદના સાથે આ કથા અહીં હું પૂર્ણ કરું છું. બોલો બજરંગબલી કી જય. સંકટ મોચન હનુમાનજી કી જય.